સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ જેવા ઘાતક લક્ષણો ધરાવતા કુલ 9 બાળકો દાખલ થયા હતા, જેમાંથી કાળજું કંપાવી દે તેવી રીતે 6 આશાસ્પદ બાળકોના કરુણ મોત નીપજ્યા। સૌથી મોટી વાત એ છે કે પરીક્ષણ કરાયેલા 8 સેમ્પલમાંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું પોઝિટિવ સેમ્પલ આવ્યું હતું, જ્યારે 7 સેમ્પલ નેગેટિવ નોંધાયા હતા અને એક રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। રિપોર્ટ નેગેટિવ હોવા છતાં બાળકોના સતત થઈ રહેલા મોતથી હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું છે। ડેન્ગ્યુ કે મેલેરિયાની તપાસમાં પણ કોઈ સ્પષ્ટ પુષ્ટિ ન થતાં હવે કોઈ અજાણ્યા સસ્પેન્શિયસ વાયરસની આશંકા સેવાઈ રહી છે। આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે સિવિલના પીડિયાટ્રિક વિભાગ દ્વારા તમામ સેમ્પલ ગાંધીનગર સ્થિત જીબીઆરસી લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। હાલ હોસ્પિટલમાં 2 બાળકો જિંદગીની જંગ લડી રહ્યા છે અને તંત્ર આગામી સ્થિતિને પહોંચી વળવા એલર્ટ બન્યું છે। 30 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે। એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે। આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડે। પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર, તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે। હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું, બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે। એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે। હવે એમની અંદર જો પ્રેઝન્ટેશન હોય છે પેશન્ટની, એમની અંદર અમે બ્લડ સેમ્પલ અને CSF સેમ્પલ હોય છે, એ સેમ્પલ અમે જીબીઆરસી ગાંધીનગર મોકલતા હોય છે અને ઓલમોસ્ટ લાઈક 9 to 10 વાયરસીસ જો કોમન હોય આ સિઝનની અંદર, તે બધા વાયરસનો ટેસ્ટ થાય, ઇન્ક્લુડિંગ ચાંદીપુરા વાયરસનું। બીજા વાયરસીસ હોય છે લાઈક જેપનીઝ એન્સેફેલાઇટીસ, હર્પીસ સિમ્પ્લાઇટીસ, ઝીકા વાયરસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વાયરસ, બધા વાયરસ